હવે વાવાઝોડું મચાવશે તાંડવ દ્વારકાથી 250 કિલોમીટર દૂર. વરસાદી નવરાત્રી બગાડી, હવે વાવાઝોડું દિવાળી બગાડશે. શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતની નજીક પહોંચી રહ્યું છે. 24 કલાકમાં વાવાઝોડું ગંભીર બનવાની સંભાવના છે. દ્વારકાથી આ વાવાઝોડું 250 કિલોમીટર દૂર સર્જાયું છે, તો દરિયામાં પવનની ગતિ અંદાજે 65 કિલોમીટર પ્રતિ કલાકની છે. જો કે જેમ જેમ વાવાઝોડું ગુજરાતની નજીક પહોંચશે, પવનનો પાવર પણ વધી જશે. 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પહોંચી શકે છે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર કચ્છમાં પણ જોવા મળશે. માત્ર વરસાદ કે પવન જ નહીં, પરંતુ વીજળીના કડાકા ભડાકા પણ થશે. સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના કેટલાક બંદરો પર 3 નંબરનું સિગ્નલ લાગુ કરાયું છે. તો માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રાજ્યમાં રહી શકે છે. तो जब ये चालू होगा तो 6-7 तारीख के आसपास तक भले ही सिस्टम साइक्लोन नहीं रहने वाला है, एक डिप्रेशन के रूप में फिर से सौराष्ट्र की ओर 7 तारीख तक पहुंच सकता है. और फिर 7 तारीख से जैसे सिस्टम काफ़ी पास में आएगा, यानी कि पोरबंदर और द्वारका से लगभग 200 किलोमीटर के आसपास की दूरी में तभी फिर से इसका प्रभाव गुजरात और सौराष्ट्र में दिखने मिलेगा. શક્તિ વાવાઝોડું ગંભીર બને તે પહેલા તેની અસરથી શરૂ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાય ભાગોમાં વરસાદ. શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતની નજીક પહોંચી રહ્યું છે. વાવાઝોડું ગંભીર બનવાની સંભાવના છે. વાવાઝોડું ગુજરાત નજીક પહોંચતા તેની અસર પણ દેખાવા માંડી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય ભાગોમાં વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં વરસાદી માહોલ છે. અમરેલીના વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. બપોર બાદ અહીં ધોધમાર વરસાદ શરૂ થયો. વડિયા, મોરવાડા, હનુમાન, ખીજડીયા સહિતના આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો. સતત 6 દિવસથી આ વિસ્તારમાં વરસાદ પડતા હવે ખેડૂતોની માઠી દશા બેઠી છે. ખેતરમાં પાક તૈયાર થવાની અણીએ હતો ને ત્યાં જ વરસાદ પડ્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. સૌરાષ્ટ્ર જ નહીં, કચ્છમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ છે. પૂર્વ કચ્છના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છવાયો. કચ્છમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે. આજે સામખિયાળીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો ને ત્યારબાદ ધોધમાર વરસાદ ખાબક્યો. સમગ્ર કચ્છ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું. જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના વિશ્વકર્મા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના. ગુજરાત ભાજપના નવા સુકાની ફાઇનલ થઈ ગયા છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે કમલમ ખાતે પહોંચ્યા. તેમણે 12:39 વાગ્યાના વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું. આમ ભાજપે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરાની પસંદગી કરી. હવે મુખ્યમંત્રી બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના બન્યા છે. જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજમાંથી આવે છે. જગદીશ વિશ્વકર્મા હાલ રાજ્ય સરકારમાં સ્વતંત્ર પ્રભાર તરીકે રાજ્યકક્ષાના મંત્રી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો સંગઠનનો બહોળો અનુભવ પણ ધરાવે છે. ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો સ્થાપિત થઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય છે, જ્યારે કે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય. અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારે એક સાથે નથી બનાવ્યા. તેથી આ કિસ્સો અપવાદરૂપ બનશે. જગદીશ વિશ્વકર્માની પસંદગી કેમ કરવામાં આવી તેના કારણો પણ જોઈ લઈએ. ઓબીસી સમાજનો મોટો ચહેરો છે. સંગઠન સરકારમાં કામ કરવાનો અનુભવ છે. ટોચના નેતૃત્વ સાથે સારા સંબંધ છે. અમિત શાહ, નરેન્દ્ર મોદીના નજીકના મનાય છે. સહકાર મંત્રી તરીકે તેમણે ગામડાઓ ખૂંદ્યા છે. પ્રધાનમંત્રીએ નિકોલમાં સભા કરીને સંકેત પહેલા જ આપી દીધો. આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોતા ભાજપે આ પસંદગી કરી છે. જગદીશ વિશ્વકર્મા સામે પહેલો પડકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રહેશે, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંતોષકારક ટિકિટની ફાળવણી કરવી, નવી બનેલી મનપામાં સત્તાના સમીકરણો સાધવા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચંડ જીત અપાવવી અને ત્યારબાદ 2027ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા જાળવવી. 156 બેઠકોના રેકોર્ડને જાળવવા માટે તેમણે અથાગ મહેનત કરવી પડશે. જોજો તમે પણ વધુની લાલચમાં ના ફસાતા. હિંમતનગરના વ્યક્તિના પોન્ઝી સ્કીમમાં 4.46 લાખ ફસાયા. કેટલી વખત કીધું કે વધુ કમાવાની લાલચ ક્યારેક તમને ડૂબાડી દેશે. શોર્ટકટમાં એવા ફસાઈ જશો કે મૂડી પણ ખોઈ બેસશો. પરંતુ માને એ બીજા. સાબરકાંઠામાં વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ નોંધાઈ છે અને હિંમતનગરના વ્યક્તિએ 4.46 લાખ ગુમાવવાનો વારો આવ્યો. એઆર નામની કંપનીએ પૈસા ચૂકવવાનું બંધ કરતા યુવકને કંઈક ખોટું થયાનો અહેસાસ થયો અને તેણે ફરિયાદ નોંધાવી. આ કંપનીએ મૂડી પર 3 થી 10% વ્યાજ આપવાની લાલચ આપી હતી.
થોડોક સમય વળતર ચૂકવ્યા બાદ બંધ કરી દેવાયું. હાલ AR પોન્ઝી સ્કીમના સંચાલકો અજય મકવાણા, વનરાજ ઝાલા, રાજુસિંહ મકવાણા સામે ફરિયાદ દાખલ થઈ છે. જો કે AR ગ્રુપના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે ને હિંમતનગરમાં પોન્ઝી સ્કીમની ઓફિસો પણ બંધ જોવા મળી રહી છે. સાબરકાંઠા અને અરવલ્લી સહિત રાજ્યના અનેક રોકાણકારો હોવાની આશંકા છે. જો કે ફરિયાદ નોંધાતા AR ગ્રુપનું કરોડોનું પોન્ઝી સ્કીમ કૌભાંડ સામે આવે તેવી પણ આશંકા છે. વડોદરાની વ્યારા જૂથ ગ્રામ પંચાયતમાં અધિકારી નહીં આવતા ગ્રામજનો વિફર્યા. અધિકારીઓની મનમાની અને અણઘડ આયોજનના કારણે ગામ લોકોએ આહોબાળો મચાવ્યો. વડોદરાની વ્યારા જૂથ પંચાયતના આ દ્રશ્યો છે, જ્યાં 2 ઓક્ટોબરે ગ્રામસભાનું આયોજન થયું હતું, પરંતુ ગ્રામજનો 3 કલાક સુધી બેઠા રહ્યા. ગ્રામસભામાં તાલુકા કક્ષાએથી કે મામલતદાર કક્ષાએથી કોઈ અધિકારીઓ ફરક્યા પણ નહીં. અધિકારીઓની આ લાલિયાવાડીથી ગ્રામજનો કંટાળ્યા અને ગ્રામજનોએ ગ્રામસભામાંથી વોકઆઉટ કર્યું. બાદમાં ગ્રામજનોએ ગ્રામ પંચાયત બહાર હોબાળો મચાવ્યો. વહીવટીતંત્રના અણઘડ આયોજનના કારણે ગામ લોકોની રજૂઆતો અધૂરી રહી ગઈ. એક આ લોકોના મુદ્દા છે, ખરેખર સાચા છે, ગોચરના દબાણના છે, નહેરોના દબાણના છે, બીજા પ્રશ્નો છે વિકાસના, તો એ લોકોને રજૂઆત કરવી હોય તો તાલુકા લેવલનો જે માણસ આવે અને એઓ સાંભળે ને એ રજૂઆત ઉપર જાય, એવી આ લોકો ગ્રામજનોની રજૂઆત છે. 2 ઓક્ટોબરના રોજ વ્યારા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કર્યું હતું, પણ ઉપલી કક્ષાએથી કોઈ હાજર રહેલ નથી, જેથી આ ગામ લોકોએ વોકઆઉટ કરેલ છે. દાહોદમાંથી અધધ 10 કરોડની વીજ ચોરી ઝડપાઈ. 12 ગામમાં દરોડામાં પાડ્યા તો 600 મીટર સીલ કરાયા. દાહોદ જિલ્લામાં વીજ ચોરીનું ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે. 18મી ઓગસ્ટે પકડાયેલા વીજ ચોરીના 3 કેસ બાદ છેલ્લા 36 દિવસથી MGVCLની 1000થી વધુ ટીમોએ દાહોદ, લીંબડી, લીમખેડા, ઝાલોદ, દેવગઢ, બારિયા સહિતના 12 ગામોમાં દરોડા પાડ્યા. વીજ મીટરો સાથે છેડછાડ કરી વીજ ચોરી કરી ચૂકેલા શંકાસ્પદ 600થી વધુ કેસ શોધી કૌભાંડ શોધી કાઢ્યું છે. 600 શંકાસ્પદ વીજ મીટરો જપ્ત કર્યા. વીજ ચોર સામે MGVCLમાં FIR નોંધવાની કામગીરી હાથ ધરાઈ. અત્યાર સુધીમાં આ કૌભાંડનો આંક 10 કરોડને પાર પહોંચ્યો છે. અત્યાર સુધી ઝડપાયેલા વીજ ચોરોમાં ડોક્ટર, મોટા વેપારીઓ ઉપરાંત દાહોદના 3 કોર્પોરેટરોનો પણ સમાવેશ થતા રાજકીય પક્ષની આબરૂના ધજાગરા ઉડ્યા છે. અત્યાર સુધીમાં કૌભાંડના એપી સેન્ટર દાહોદ, લીંબડીમાં 400થી વધુ, ઝાલોદમાં 60, લીમખેડામાં 25થી વધુ સહિત 600 શંકાસ્પદ વીજ મીટરો પકડાયા છે. આ કૌભાંડ બહાર આવતા જ વીજ ચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ચેકિંગ ડ્રાઈવ બાદ દાહોદના ડેપ્યુટી ઇજનેર ચેતન કલાલની બદલીની પણ માંગ કરાઈ છે. અત્યાર સુધીમાં લગભગ જે સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો રોજે રોજ જે વીજ ચેકિંગ કરવામાં આવે એનું ટોટલ સરવાળો કે ટોટલ કરવામાં આવે તો એપ્રોક્સિમેટ 900થી 1000 ટીમો દ્વારા રોજે રોજનું સઘન ચેકિંગ કરવામાં આવેલું, અને એમાં ઘણી જગ્યાએ વીજ ચોરી પકડાઈ છે અને મીટરો ઘણા બધા રેપ કરવામાં આવેલા છે. ડ્રાઈવરે ગ્વાલિયરના બદલે રાજસ્થાન પહોંચાડી દીધો તલનો જથ્થો. પોલીસે ધરપકડ કરતા થયો ખુલાસો. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાંથી તલનો જથ્થો લઈને નીકળેલા ડ્રાઈવરે ગ્વાલિયર જથ્થો પહોંચાડવાના બદલે રાજસ્થાન પહોંચાડી દીધો. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાંથી 800 કટ્ટા તલ, તેની કિંમત 37,95,750 થાય છે. આ જથ્થો ગ્વાલિયરની શીતલ ઇન્ડસ્ટ્રીઝમાં મોકલવા જેતપુરના કમિશન એજન્ટે રવાના કર્યો હતો. જથ્થો નિયત સ્થળે ન પહોંચતા જેતપુરના કમિશન એજન્ટે જૂનાગઢના A ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી. ટ્રક ચાલકને પૂછતા કનૈયાલાલે તે જથ્થો સળગી ગયો હોવાનું બહાનું આપ્યું, પરંતુ પોલીસે ધરપકડ કરતા ભાંડો ફૂટી ગયો. પોલીસ પૂછપરછમાં ટ્રક ચાલકે આર્થિક ફાયદા માટે તલ બારોબાર વેચી નાખ્યા હોવાની કબૂલાત કરી, જેમાંથી મળેલી 30 લાખની રકમ પોલીસે કબજે કરી છે. આ કેસમાં બીજા કોઈ સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ પણ ચાલી રહી છે. પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ થતા અને તેમણે છે આ માલ રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરેલાની હકીકત જણાવેલી અને તેને ત્યાં ઝડપી કરતા 30 લાખ રૂપિયા છે એ રોકડા મળી આવેલા. છોટાઉદેપુર જિલ્લાની 25થી વધુ જિલ્લોને વાગી જશે તાળા અને ખેડૂતો બનશે તેનો ભોગ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા તાલુકામાં કપાસનું મબલક વાવેતર થયું છે, પરંતુ ખેડૂતોનો આ કપાસ CCI ના ખરીદે તો સસ્તા ભાવે બજારમાં વેચવો પડે તેવી નોબત છે. છોટાઉદેપુર જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાતના જીન માલિકો અને CCI વચ્ચે કપાસના પિલાણની શરતોને લઈને જીન માલિકોએ ટેન્ડર નથી ભર્યા ને MOU ના થતાં કપાસની ખરીદી પણ નહીં થઈ શકે, જેને લઈને ખેડૂતોએ નુકસાન વેઠવું પડશે. સ્થિતિ એવી છે કે છોટાઉદેપુર જિલ્લાની 25થી વધુ જીનોને તાળા વાગી જશે. જિલ્લાની બોડેલી, નસવાડી, સંખેડા, પાવીજેતપુર APMCને શેષ ફીની આવકમાં પણ નુકસાન થશે. એટલું જ નહીં, છોટાઉદેપુરને અડીને નર્મદા જિલ્લો આવેલો છે. અહીં પણ કપાસની ખેતી મબલક થાય છે.
નર્મદા જિલ્લામાંથી ખેડૂતો કપાસ વેચવા માટે છોટાઉદેપુર જિલ્લામાં આવે છે, પરંતુ જીન માલિકો અને સીસીઆઈ વચ્ચે મતભેદ સર્જાતા બંને જિલ્લાના ખેડૂતોની ચિંતા વધી છે. બધી પરચેજ એમનો અધિકારી કરે અને જવાબદારી જીનવાળાની ઉતારો તમારે મેન્ટેન કરી આપવા, એ બધું શક્ય નથી. અને એવી રીતે નુકસાન કરવાનું હોય તો એના લીધે જ એના અનુસંધાનમાં જ બધી જીનોવાળાએ મધ્ય ગુજરાતમાં જેટલી જીનો આવે છે એકાએ થઈને એવું નક્કી કર્યું કે આપણે ટેન્ડરિંગ નથી. સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં મોટો અકસ્માત સર્જાવાના ઈરાદે માલગાડી ઉઠલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ માલગાડી વડોદરાથી મુંબઈ જઈ રહી હતી. અજાણ્યા ઈસમોએ ઉધનાથી ભેસ્તાન તરફના ટ્રેકના પાટા પર ગેલ્વેનાઇઝ લોખંડનો પટ્ટો મૂક્યો હતો. જો કે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે આ પટ્ટો ટ્રેનના ટાયરમાં આવી ગયો. સદનસીબે ટ્રેન ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારી, જેના કારણે માલગાડી પાટા પરથી ઉતરતા બચી ગઈ. મોટો અકસ્માત ટળી ગયો. જો કે આ લોખંડનો પટ્ટો કોઈએ જાણી જોઈને મૂક્યો હતો કે પછી ભૂલથી ટ્રેક પર આવી ગયો તેની તપાસ ચાલી રહી છે. આ ગંભીર કૃત્ય બદલ ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. હાલ ગુનો અનડિટેક્ટ છે. કે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું. હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે. વાપીના એક બંગલામાં ચાલતા મોટા ડ્રગ્સ રેકેટનો થયો પર્દાફાશ. બંગલામાંથી ઝડપ્યું 5 કિલો ડ્રગ્સ. વાપીના પોશ ગણાતા ચલા વિસ્તારમાં ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત એટીએસે એક બંગલામાંથી મોટું ડ્રગ્સ રેકેટ પકડી પાડ્યું છે. વલસાડ એસઓજી પોલીસને સાથે રાખીને ગુજરાત એટીએસે બંગલામાંથી 5 કિલોથી વધુ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. આ સાથે જ 5 આરોપીની અટકાયત કરી છે. ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે ટીમે વલસાડ એસઓજી પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરી. વાપીના ચલા વિસ્તારમાં આવેલા બંગલામાં વહેલી સવારે રેડ કરવામાં આવી. આ બંગલામાંથી ડ્રગ્સ વાપી અને આસપાસના વિસ્તારમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. અત્યારે 5 આરોપીની અટકાયત કરી છે. જો કે આગામી સમયમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીનો ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવી રહ્યો છે. આગામી તપાસમાં આ રેકેટનો રેલો મોટા માથા સુધી પહોંચી શકે છે. ત્યાં સુધી પોલીસ અને એટીએસના અધિકારીઓ ખુલીને ક્યાંક કહેવા તૈયાર નથી, પરંતુ મળતી માહિતી મુજબ આ બંગલામાં છેલ્લા કેટલાક સમયથી છે એમડી ડ્રગ્સનું છે સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. બહારથી ડ્રગ્સ લાવી અને અહીંયાથી છે વાપી અને આસપાસના વિસ્તારમાં છે એરિયોએ પહોંચાડવામાં આવી રહ્યું હતું. નામ છે મસ્ત મોટી માત્રામાં છે અહીંયા આગળ 5 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાની વિગતો આવી રહી છે. સુરતમાં 13.65 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો. પૂર્વ કારીગર જ નીકળ્યો ચોર. સુરત શહેરમાં વરાછા મિની બજારના હીરા વેપારીની ઓફિસમાંથી અજાણ્યા ચોરે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી ઓફિસમાં પ્રવેશ કર્યો. બાદમાં ઓફિસમાંથી આશરે 13.65 લાખના 6129 કેરેટના કાચા અને તૈયાર હીરા ચોરી ગયો. કોઈને ખબર ન પડી. સંજય કરશનભાઈ ગાબાણી વરાછા મિની બજાર સરદાર આવાસમાં હીરાના ખરીદ વેચાણ અને મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરે છે. 24 સપ્ટેમ્બરના રોજ સંજયભાઈને રાત્રે મોડું થતાં તેઓ હીરાના પેકેટને મિત્ર રાજેશભાઈ હીરપરાના સેફમાં મૂકીને ગયા હતા. તેણે ઓફિસના ટેબલના ડ્રોઅરમાં રાખીને તાળું મારીને ઘરે ગયા. ઘરે પહોંચીને આશરે 12 વાગે મોબાઈલમાં ઓફિસના સીસીટીવી કેમેરા તપાસ્યા તો કંઈ દેખાયું ન હતું. તેઓને નેટવર્કની સમસ્યા લાગી, પરંતુ રિવર્સ કરીને જોતા રાત્રે 10 વાગે અજાણ્યા વ્યક્તિ ઓફિસમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. સંજયભાઈ તુરત જ ઓફિસ પર પહોંચતા શટરનું તાળું ખુલેલી હાલતમાં જોવા મળ્યું. જે બાદ અંદર જતા ટેબલના ડ્રોઅરનું તાળું તૂટેલું જોવા મળ્યું અને હીરાના પેકેટ ગુમ હતા. પોલીસે બાતમીના આધારે ચોરને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 13.65 લાખના हीरा પણ जब्त કર્યા. वराछा की टीम ने और पीआईआरपी गोजिया और लोगों ने टेक्निकल और ह्यूमन सर्वेलेंस के आधार पर सारी चीज़ों को जल्दी से जल्दी तपास किया और इस चोर इसम को पकड़ लिया है. इस आरोपी का नाम अल्पेश रामाणी है. ये उत्तरायण पुलिस के स्टेशन के विस्तार में रहने वाला ये आरोपी है और टोटल जो मुद्दा माल है 6129 कैरेट जो हीरा था वो पूरा का पूरा रिकवर कर लिया है. જૂનાગઢમાં સિગરેટના દમ મારતા નબીરાઓએ સગીરને માર માર્યો. 5 સગીર સહિત 7 સામે ગુનો નોંધાયો. જૂનાગઢ શહેરમાં ફરી એકવાર સિગારેટના દમ મારતા સગીરને મારતો અત્યંત ગંભીર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાલના યુવાધનની માનસિકતા પર ગંભીર સવાલો ઊભા થયા. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની મારામારીની ઘટના બાદ સગીરોની મારામારીની વધુ એક ઘટનાએ ભારે ચકચાર જગાવી. વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 7 થી 8 સગીરો એક અન્ય સગીરને બેફામ અને બેરહેમીથી માર મારી રહ્યા છે. માર મારતી વખતે આ સગીરો ગાળો પણ બોલે છે. ભોગ બનનારને પટ્ટા વડે માર મરાઈ રહ્યો છે. માર
મારનાર સગીરો ભોગ બનનાર સગીરને હવે તું અમારા રસ્તે આવતો નહીં તેવું બોલી રહ્યા છે. ભોગ બનનાર સગીર ડરીને બે હાથ જોડી રહ્યો છે, માફી પણ માંગે છે. તપાસમાં સામે આવ્યું છે કે મારવાની ઘટના જૂની નાની માથાકૂટના કારણે થઈ હતી, જેમાં મંડળી રચીને એક સગીરને ટાર્ગેટ કરવામાં આવ્યો. જૂનાગઢમાં થોડા દિવસ પહેલા આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ 6 થી 7 વિદ્યાર્થીઓએ હોસ્ટેલના એક વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ થયો હતો. ત્યાં જ સગીરો દ્વારા હિંસકતા આચરવાની આ બીજી ઘટનાએ સૌને વિચારતા કરી દીધા છે. ગુનાહિત પ્રવૃત્તિમાં જે નબીરાઓ માર મારી રહ્યા છે તેમાંથી 2 યુવકો પુખ્ત વયના છે અને અન્ય 5 સગીર વયના. જ્યારે રઘુવંશીમાં ચોથે નોરતે આ લોકો ગયા હતા ને ત્યારે થોડીક મસ્તી મજાકમાં બોલાચાલી થઈ હતી, પછી સોરી બોલી લીધું હતું. એનો વેર વારવા માટે એ લોકોએ 7મે નોરતે મારા દીકરાને રાજલક્ષ્મી પાર્કમાં લઈ ગયા અને ત્યાં આગળ એને માર માર્યો છે. નયનની હત્યાના 43 દિવસ બાદ અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં શિક્ષણ શરૂ, બેગની ચકાસણી બાદ પ્રવેશ. 19 ઓગસ્ટના દિવસે 7th ડે સ્કૂલના નયન નામના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી હતી અને ત્યારબાદ વાલીઓ વિફર્યા હતા. સ્કૂલમાં તોડફોડ કરી હતી. વાલીઓના ઉગ્ર વિરોધના કારણે શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું, જે હવેથી ફરી શરૂ કરાયું છે. લગભગ 1.5 મહિના બાદ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે. કોર્ટના આદેશ બાદ ડીઓની કમિટી દ્વારા તપાસ બાદ શાળા શરૂ કરવાની મંજૂરી અપાઈ. વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પહેલા દિવસે શાળા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. શાળામાં વિદ્યાર્થીઓના બેગની ચકાસણી કર્યા બાદ પ્રવેશ અપાયો. શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી સીસીટીવીની સંખ્યા 15 થી વધારીને 60 કરાઈ છે. સાથે જ શાળામાં 24 કલાક એમ્બ્યુલન્સ તહેનાત રહેશે. શાળામાં ડિસ્પેન્સરી પણ શરૂ કરાઈ છે. સાથે જ નવી સિક્યુરિટી એજન્સીને સુરક્ષાની કામગીરી સોંપાઈ છે. હવે આગામી સમયમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ થશે. શાળાએ પરિપૂર્ણ કરી છે, જેમ કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ડિસ્પેન્સરીની વ્યવસ્થા, સિક્યુરિટી સ્ટાફ વધારવો, સીસીટીવી કેમેરા વધારવા, સ્ટાફને ઇન્વોલ્વ રાખવા, જેથી કરીને રિસેસનો સમય મેદાનમાં હોય, બાળકો તો એમની સાથે શિક્ષકો અથવા તો કર્મચારીઓ રહેવા જોઈએ. એ પ્રકારની સલામતીની તમામ વ્યવસ્થાઓ શાળા કક્ષાએ રાખી ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે. તે શરતે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ હોવાથી તેમનું પ્રત્યક્ષ શિક્ષણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. મોલના ચેન્જિંગ રૂમમાં કપડાં ના બદલતા પેલેડિયમ મોલના શોરૂમમાં યુવકે બનાવ્યો સગીરાનો વિડીયો. અમદાવાદના પેલેડિયમ મોલના મેક્સના શોરૂમમાં ચેન્જિંગ રૂમમાં સગીરાનો વિડીયો બનાવતા યુવકની ધરપકડ કરાઈ છે. આ યુવકનો ગુનો એ કે શોરૂમના ચેન્જિંગ રૂમમાં તે બનાવતો હતો વિડીયો. રવિ પ્રજાપતિ નામના યુવકના મોબાઈલમાંથી પોલીસને સગીરાના કપડાં બદલતા 4 વિડીયો મળી આવ્યા છે. 14 વર્ષીય સગીરાનો વિડીયો બનાવતા સગીરાએ મોબાઈલ જોઈ લીધો અને પોલીસને જાણ કરી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. તો સમગ્ર કેસની તપાસ STSC સેલને સોંપવામાં આવી છે. આ જે રૂમ છે આપ જોઈ શકો છો, આ રૂમની નીચેની જે સ્પેસ છે, જે જગ્યા છે, ત્યાંથી તેણે એક મોબાઈલ મૂક્યો હતો અને તે મોબાઈલ મારફતે તેણે વિડીયો બનાવ્યા હતા. લગભગ 4 જેટલા વિડીયો બનાવ્યા હતા અને આખરે આ સગીરાને જ્યારે ખબર પડી હતી ત્યારે તેણે તરત જ મોબાઈલ લઈ લીધો હતો અને તેના માતા પિતાને આ બાબતની જાણ કરી હતી. બહારનું ખાવાના શોખીનો સાવધાન. અમદાવાદની હોટેલ પાર્ક રેસિડેન્સીમાં ગ્રાહકે મંગાવ્યું પનીર, પીરસાયું ચિકન. બહારના ભોજન પ્રેમી હોય તો ચેતી જજો. જ્યાં એક પ્રતિષ્ઠિત હોટેલના ગ્રાહકને થયો છે કડવો અનુભવ. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ધ પાર્ક રેસિડેન્સી હોટેલની ગંભીર બેદરકારી સામે આવી. જ્યાં એક યુવકે હોટેલમાં ભોજનનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ જ્યારે ભોજન આવ્યું તો તે ચોંકી ગયું. હા, તે યુવકે પનીર ચીલીનો ઓર્ડર આપ્યો હતો અને તેના બદલે તેને પીરસાયું ચિકન ચીલી. જો કે હોટેલ સ્ટાફની ઘોર બેદરકારીના કારણે તેને પનીર ચીલીના બદલે ચિકન ચીલી પીરસવામાં આવ્યું. ગ્રાહકે તે આરોગવાનું શરૂ કર્યું અને તેને વિચિત્ર લાગ્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે તે વેજના બદલે નોનવેજ ખાઈ રહ્યો છે. ત્યારે ગ્રાહકે હોબાળો મચાવી દીધો. તુરંત જ હોટેલ મેનેજરને ફરિયાદ કરી. એટલું જ નહીં, હોટેલના એક જ રસોડામાં વેજ અને નોનવેજ બનાવતા હોવાનું પણ સામે આવ્યું. ત્યારે હોટેલ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. ઊંચા ભાવ વસૂલવા છતાં પણ સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષાના ધોરણો જાળવવામાં હોટેલ દ્વારા કરવામાં આવેલી આ બેદરકારીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. કરોડોના ખર્ચે બનેલો રોડ 2 મહિનામાં બિસ્માર. ગીર સોમનાથમાં ડામર ઉખડવા લાગ્યો. રસ્તા પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા ગયા પાણીમાં. જાફરાબાદથી ગીર ગઢડાના રસ્તા પરથી ઉખડવા લાગ્યા પોપડા. હવે આને ભ્રષ્ટાચાર નહીં કહો તો શું કહેશો? કારણ કે 2 મહિના પહેલા જ 3 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ઉખડતો ડામર એ વાતની સાબિતી આપી રહ્યો છે કે અહીં રોડ બનાવવામાં તંત્રએ લોટ પાણીને લાકડા કર્યા છે ને અસલી માલ પોતાના ખિસ્સામાં નાખી દીધો. સ્થિતિ એવી છે કે અધિકારીઓ આ સંદર્ભે જવાબ પણ નથી આપતા.
ઉનાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે આ સ્થળ મુલાકાત કરી સરકાર આ મામલે તપાસ કરાવે તેવી માંગ કરી છે. આ રસ્તો જાફરાબાદ તાલુકાના ટીંબી ગામથી ગીર ગઢડા તાલુકાના 4 થી 5 ગામોને જોડે છે. લોકોનો આરોપ છે કે તંત્રએ માત્ર ખાડા પૂર્યા છે. આવા રસ્તાઓમાં અકસ્માત થાય તો જવાબદારી કોની રહેશે? સરકારી ખર્ચે બનેલા રસ્તાની ગુણવત્તા ખરાબ હોવા છતાં અધિકારીઓએ સમયસર ધ્યાન કેમ ના આપ્યું? શું આવી જ કામગીરી ઉનાના અન્ય વિસ્તારોમાં પણ ચાલી રહી છે? આ રોડ આપણે ઘણા ટાઈમ પહેલાં મંજૂર થયેલો છે, પણ આપણે પોળો કરવા માટે કીધેલું હતું તો પોળો થયો નથી, ને જે થયો છે એ પણ હલકો થયો છે રોડ. એજન્સી ભાજપના પદાધિકારીઓ બધાય ભેગા થઈને મિલિત ભગત કરીને પ્રજાના પૈસાને લૂંટવાનું કામ કરી રહ્યા છે. દ્વારકામાં અરબી સમુદ્રમાં ડીઝલની હેરાફેરીના રેકેટનો થયો પર્દાફાશ. માછીમારીની આડમાં ચાલતું હતું રેકેટ. પોલીસે દબોચેલા આ લોકો દરિયામાં માછીમારીની આડમાં ડીઝલની હેરાફેરી કરતા હતા, તે પણ કોઈ સરકારી પરવાનગી વગર. એસઓજીએ દેવભૂમિ દ્વારકાના અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ડીઝલની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કર્યો. માછીમારીની આડમાં દરિયામાં ગેરકાયદેસર રીતે ડીઝલની ખરીદી કરી અન્ય માછીમારોને આ ડીઝલ વેચતા હતા. સલાયા બંદરથી એસઓજીએ દરોડા પાડી બિલાલ ભાયા અને આમદ હુંદડા નામના 2 આરોપીને દબોચી લીધા. બંને આરોપીઓ પાસે ડીઝલ સંગ્રહ કે વેચાણની કોઈ પરવાનગી ન હતી. પોલીસે બોટમાંથી 1,08,000ની કિંમતનો 1200 લીટર ડીઝલનો જથ્થો કબજે કર્યો અને કાર્યવાહી આગળ ધરી છે. તપાસના અંતે ડીઝલના સપ્લાય ચેઇન અંગે મોટો ખુલાસો થઈ શકે છે. જૂનાગઢમાં ગૌશાળામાં ચાલતા યજ્ઞમાં હાજરી આપવા પહોંચ્યા 3 સિંહ. એક તરફ યજ્ઞ ચાલી રહ્યો છે, મંત્રોચ્ચાર થઈ રહ્યા છે, ને ત્યારે માં ભગવતીનું વાહન એવા સિંહ આ યજ્ઞમાં સહભાગી થવા માટે આવ્યો હોય તેવો નજારો જોવા મળ્યો. એક સાથે 3 સિંહ યજ્ઞ ચાલી રહ્યો છે ત્યાં જ વિશ્રામ કરતા જોવા મળ્યા. પાદરિયા ગામ નજીક આવેલી ભોલેનાથ ગૌશાળાનો આ વિડીયો છે. સિંહ પણ આરામથી યજ્ઞના મંત્રોચ્ચાર સાંભળી રહ્યા છે. બીજી તરફ યજ્ઞશાળામાં પણ યજમાન અને ભૂદેવો કોઈ ભય રાખ્યા વિના યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે, મંત્રોચ્ચાર કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સિંહો યજ્ઞની જ્યાં સુધી પૂર્ણાહુતિ ન થઈ ત્યાં સુધી ત્યાં જ બેઠા રહ્યા. વિજયાદશમીને લઈને ગૌશાળામાં યજ્ઞનું આયોજન કરાયું હતું. સોશિયલ મીડિયામાં સિંહોનો આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિવાળી પહેલા સાવજોનું વેકેશન થશે પૂર્ણ. 7 દિવસ વહેલી સફારી શરૂ કરાશે. જંગલના રાજા સિંહ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર. સાસણના ઇતિહાસમાં પ્રથમ વખત ચોમાસાના 4 માસ પૂર્ણ થાય તે પહેલા જ જંગલ સફારી ખુલ્લી મૂકવામાં આવશે. સામાન્ય રીતે 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી જંગલ સફારી બંધ હોય છે અને 16 ઓક્ટોબરથી ફરી ધમધમતી થાય છે. દિવાળીના 4 દિવસ પૂર્વે સત્તાવાર ચોમાસું પૂર્ણ થતું હોવાથી 16 ઓક્ટોબરના જંગલ સફારી ખોલવાની હતી, પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ ગીરના મહેમાન બનવાના હોવાથી જંગલની સફારી તેના સમય કરતાં 7 દિવસ વહેલા ખોલવાનો વનતંત્રએ નિર્ણય લીધો. એટલે કે દિવાળી પહેલા 7 ઓક્ટોબરથી સફારી ખુલ્લી જશે. આ સાથે 4 મહિનાનું સાવજોનું વેકેશન પણ પૂર્ણ થશે. દિવાળી પહેલા જ લોકો સિંહ દર્શન કરી શકશે. બીજી તરફ દેશના પ્રથમ નાગરિક અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 10 અને 11 ઓક્ટોબર 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગીરના સાસણ સફારીની મુલાકાત લેશે. એશિયાઈ સિંહોના દર્શન કરશે. દ્રૌપદી મુર્મુ ગીરની મુલાકાત લેનારા દેશના 4થા રાષ્ટ્રપતિ બનશે, જેને લઈને વન વિભાગે તૈયારી આરંભી છે.